हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતીના પ્રકરણ 2 રેસનો ઘોડોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. વિનુકાકા વાતમાં કહેતા। જવાબ A. નિશાન ઊંચું રાખવું। 2. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે। જવાબ B. તે ઉમદા માણસ બને। પ્રશ્ન 2. એક એક વાક્યમાં ઉત્તર લખો। 1. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? જવાબ. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। 2. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? જવાબ. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। પ્રશ્ન 3. 2-3 વાક્યમાં ઉત્તર આપો। 1. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું। વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। જવાબ. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું, બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું। 2. હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો। જવાબ. હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબહેનના પ્રશ્નમાં ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા। એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું। હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો। પ્રશ્ન 4. 7-8 લીટીમાં ઉત્તર લખો। 1. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। જવાબ. રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણી દ્વારા સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કર્યું છે। વિનુકાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે। મંજુકાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે। નીનાબેન સફળતાપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મેળે એ માટે ઘટતું બધું પૂરું કરે છે। આ બે બાળકોના ઘડતર માટે લેખકે 2 અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે। વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે। સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી, તેની પાસે ખૂબ પૈસા છે, પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી। બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકેનું કરવું જોઈતું તે બધું જ કરે છે। અંકિત સારો માણસ બને છે, પરિવારની સાથે હળી મળીને રહે છે, પ્રેમ, સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 2. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળકને ઉમદા માણસ બને તે છે, આ વિધાન વિગતે સમજાવો। જવાબ. રેસનો ઘોડો વાર્તામાં આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે વિધાન અંકિતની માં નીનાબહેનનું છે। નીનાબેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી। બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે એમને પસંદ નથી। તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ, તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ। બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ। એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા અનેક સંસ્કારોનું સિંચન થાય છે। નીનાબેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેના માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવું એ યોગ્ય નથી। ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ। શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ। નીનાબેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું।
પ્રશ્ન 3. રેસનો ઘોડો શીર્ષકને યથાર્થતા ચર્ચો. જવાબ. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા એને દોડાવે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.